કહેવાય છે કે જાપાન એ વિશ્વનો એકમાત્ર એવો દેશ કહેવાય કે જે ટેકનોલોજીની દુનિયામાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ દુનિયામાં સૌથી મહત્ત્વનું સ્થાન ભજવે છે અને ટેકનોલોજીની ટક્કર મારે તેવા ભારતમાં પણ મહાવીરલાઓ મહાપુરુષો પડ્યા છે। હું શબ્દ એટલા માટે બોલું છું કે આપણે ઘણીવાર તો સાંભળ્યું છે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવે એ જ સાચો કલાકાર કહેવાય છે, પરંતુ આ ગુજરાતની ધરતી ઉપર અને આ જગ્યા ઉપર એક એવો પણ કિસ્સો અમારે આગળ સામે આવ્યો છે કે બેસ્ટમાંથી એમણે વેસ્ટ બનાવ્યો છે। તમે જોઈ શકો છો કે આ પાછળ જે બોર્ડ છે, આ બોર્ડ છે સુઈગામ 28 કિલોમીટર, રાધનપુર 31 કિલોમીટર કે સરકારે એ રાહદારીઓ માટે કે જે પ્રવાસ કરવાવાળા કે અહીંથી રેગ્યુલર આવવા જવાવાળા માટે કિલોમીટરનો ક્રાઇટેરિયા નક્કી થાય એવો બોર્ડ લગાવવામાં આવ્યો છે, પણ આ ભાઈએ જુગાડ કર્યો છે અને આનું વાયર આ થાંભલા તરફ જઈ રહ્યો છે અને એમાં સ્વિચો મારી દીધી છે, ગોળાઓ મારી દીધો છે, બધું પર્સનલી કરેલું છે। તમે જોઈ શકો છો આ પાછળથી જે આ પાછળ બોર્ડ આવ્યું છે એના પણ પ્લગ આઉટ કર્યા છે। હવે ખરેખર આવા ઇલેક્ટ્રોનિક્સ મહાન ઇલેક્ટ્રોનિક્સવાળા લોકો કે જે મોટા મોટા વૈજ્ઞાનિકોને પણ ટક્કર મારે દેશની વધારે પ્રગતિ કરાય એવા ઇન્ટેલિજન્ટ માણસો કહી શકાય એવા પડ્યા છે। શું જગ્યા ન મળી શકે? શું એક થાંભલા ઉપર અથવા તો કોઈ એવો પાટીઓ મારી ને આને ઉપયોગમાં ન લઈ શકાય? પરંતુ ના, સરકારની સંપત્તિ છે, નાગરિકની સંપત્તિ છે, એ બગાડ થાય શું વહીવટદાર એમના સામે સવાલ ઉપાડ્યો છે? કોઈ એમના ઉપર સવાલ ઉપાડ્યો છે કે આ જે બોર્ડ તમે જોઈ શકો છો આ કેટલું ઘાતકી હોય છે? કારણ કે આખું બોર્ડ છે આ લોખંડનું છે, એના ઉપર ચોમાસામાં શોર્ટ સર્કિટ થવાની પણ સંભાવના છે। અને તમે કેવી પ્રતિક્રિયા આપશો લખશો અમારા કોમેન્ટ બોક્સમાં। નમસ્તે।